હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે ફરીથી હું શિક્ષણ જગત વિશેની જ વાત કરવા જઈ રહ્યો છું. અને આજની વાત કહેતા મને ઘણું દુઃખ બી થાય છે, કારણ કે જે આપણે જોઈ રહ્યા છીએ, હું પણ જોઈ રહ્યો છું, એને હું એક દુઃખદ ડેવલપમેન્ટ કહું છું. એટલા માટે કે આની કંઈ જરૂર નહોતી. આપણે પહેલાં ધોરણ પહેલાં એક જ વર્ષ બાળક બાળ મંદિરમાં જતું હતું, એકદમ શરૂઆતમાં. ત્યાર પછી જુનિયર કેજી અને સિનિયર કેજી આવ્યું. 2 વર્ષ થયા. ત્યાર પછી 3 વર્ષ થયા કે પ્લે ગ્રુપ, જુનિયર કેજી અને સિનિયર કેજી. અને હવે 4 વર્ષ બાળક પહેલાં ધોરણમાં જાય તે પહેલાં 4 વર્ષ પ્રી સ્કૂલમાં ભણે છે. ટોડલર, પ્લે ગ્રુપ અથવા તો ઘણા એને નર્સરી બી કહે છે, અને જુનિયર કેજી અને સિનિયર કેજી. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં બાળક પહેલાં ધોરણ પહેલાં 4 વર્ષ પ્રી સ્કૂલમાં જાય છે. આને એક બાળક પરનો જુલમ કહું છું. દરેક મા બાપ બાળક ભણી ગણીને ખૂબ આગળ આવે, એની સાથે સાથે એનું સાચું ડેવલપમેન્ટ થાય, સાચો વિકાસ થાય, શારીરિક અને માનસિક, અને આગળ જતાં સામાજિક અને આર્થિક અને કૌટુંબિક, આ 5 વિકાસ યોગ્ય થાય એવું દરેક મા બાપ ઈચ્છતા જ હોય છે. પણ મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વૃક્ષની જે વિશાળતા જે છે, સદ્ધરતા જે છે, અથવા તો કોઈ પણ વૃક્ષ જે ખૂબ ફળદાયી જે નીવડે, એનો આપણે જાણીએ છીએ કે એનો આધાર એના બીજ પર છે. પણ કોઈ પણ પ્રકારનું શ્રેષ્ઠ બીજનું જો યોગ્ય સંવર્ધન કરવું હોય, અથવા તો એ બીજમાંથી વ્યવસ્થિત રીતે છોડ વિકસે અને વૃક્ષ બને, તો એકલી એ બીજની ગુણવત્તા પર આધાર નથી. બીજની ગુણવત્તા તો જોઈએ જ છે, પણ એકલી બીજની ગુણવત્તા પર આધાર નથી. એને સારી જમીન આપવી પડે, એને ઢાંકવું પડે, સિંચવું પડે, એને યોગ્ય પાણી, ખાતર, સૂર્યપ્રકાશ બધું આપવું પડે, પછી એમાંથી છોડ અને વૃક્ષ બનતો હોય છે. નહીં તો શ્રેષ્ઠ કક્ષાનું બીજ પણ જો તમે રસ્તા પર આમ જ જો ફેંકી દો એને, તો એમાંથી છોડ પણ બનતો નથી. અને એ બીજ શ્રેષ્ઠ કક્ષાનું કેમ નહીં હોય, પણ નાશ પામે છે. કંઈક આવું જ થવા જઈ રહ્યું છે બાળપણ સાથે. બાળકોનું બાળપણ બિલકુલ છીનવાઈ ગયું છે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે. નવી શિક્ષણ નીતિમાં તો બહુ સરસ છે કે 6 વર્ષ પૂરા થાય પછી પહેલાં ધોરણમાં એડમિશન મળે છે. પહેલાં 5 વર્ષ હતું, હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂરા થાય પછી પહેલાં ધોરણમાં એડમિશન મળે છે, બંને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં. તો 5 વર્ષ પહેલાં ખાલી 1 જ વર્ષ બાળકને ફક્ત સિનિયર કેજીમાં સીધું મૂકો તમે. એને 4 વર્ષ સુધી ઘરે રમવા દો, કુદરત બતાવો એને. 2 વર્ષ સુધી તો બાળકને ફક્ત રમવા જ દેવું જોઈએ, 2-2.5 વર્ષ સુધી તો કશું નહીં. પછી 3 વર્ષ પૂરા થાય એટલે થોડી એને નિયમિતતા શીખવો. જાતે જમે, જાતે વોશ એરિયામાં જાય, સમયસર ઉઠે. 4 વર્ષનું થાય એટલે થોડું એને વધારે આગળ ટ્રેનિંગ આપો, બોલવાનું એવું શીખવો, એને થોડું લખવાનું શીખો. થોડું ઘરે શીખી પણ શકાય છે. તમે લઈ આવો પ્લે ગ્રુપ, જુનિયર કેજીના બધા પુસ્તકો લઈ આવો ઘરે, અને બાળકને ઘરે ભણાવો. પણ એને કોઈ પણ પ્રકારની પ્રી સ્કૂલમાં મૂકવાનો મોટો મતમાં મળે નહીં. ભલે આપણે એવું કહેતા હોય કે ત્યાં તો રમવાનું જ છે ને બધું, એ 4 દિવાલો તો હોય જ છે. એનું બાળપણ રીતસર રૂંધાય છે, એના માનસિક શારીરિક વિકાસ પર ચોક્કસ અસર થશે. મેં તો મારી ગ્રાન્ડ ડોટર્સનો ઉછેર આ જ રીતે કર્યો છે. અત્યારે એક પહેલાં ધોરણમાં છે ને એક બીજા ધોરણમાં છે. આવું મારું સ્પષ્ટપણે માનવું છે. સરકારનું પણ આના પર ધ્યાન હોવું જોઈએ. એક તો ઉઘાડી લૂંટ ચાલે છે, અને બાળકનો બાળપણ પણ છીનવાય છે, બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ચોક્કસ રૂંધાય છે.
બાળકના ડેવલપમેન્ટના નામે આટલી બધી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. તમે આને માટે એક્સપર્ટ જે ખરા, ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ કે શિક્ષણવિદ જે ખરા, તેનો પણ અભિપ્રાય જુઓ અને મા બાપને હું ખાસ આના પર વિચાર કરવાનું કહેવું છું કે 5 વર્ષ પહેલાં બાળકને ઘરે રાખો, એને થોડું શીખવો, ઘરે મૂકે, નિયમિતતા શીખવો, બોલવા ચાલવાનું શીખવો, અને 5 વર્ષ પછી 5 વર્ષ પૂરા થાય એટલે સીધા સિનિયર કેજીમાં મૂકો તમે. ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ જે અનુકૂળ આવે તે. હું પોતે ગુજરાતી મીડિયમ પસંદ કરું છું. એનો એક વિડીયો મેં મૂક્યો છે. અને 6 વર્ષ પૂરા થાય પછી પહેલાં ધોરણમાં મૂકો. હું કોઈ પ્રી-સ્કૂલ ચલાવનારા સંચાલકોનો વિરોધી નથી. એ લોકોને તો બિઝનેસ કરવાની તક મળે છે. તો બિઝનેસ કરવાની તક મળતી હોય તો માણસો જાત જાતના બિઝનેસો કરતા હોય છે. એમાં કંઈ મારે ટિપ્પણી કરવાની જરૂર નથી. આ વિડીયો મેં પેરેન્ટ્સને માટે બનાવ્યો છે. ડૉક્ટર ધીરેન દેસાઈ બાબેન. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.